સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના અધ્યક્ષસ્થાને પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જોરાવરનગર ડિવિઝન બી અને વઢવાણ પોલીસ મથક વિસ્તારના સરપંચો, કોર્પોરેટરો તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સુચારુ કામગીરી હાથ ધરવાની યોજના ઘડાઈ હતી. આ પરિસંવાદમાં સરપંચો અને કોર્પોરેટરોએ પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કર્યા કે જેના નિરાકરણ માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાએ થાણા અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપી હતી અને કાર્યક્રમમાં હેડક્વાર્ટર ડીવાયએસપી પાર્થ પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટરો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરો સહિત અન્ય અધિકારીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાખોરી ઘટાડવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. સ્થાનિક આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરોએ પણ સક્રિય સહભાગિતા દર્શાવી, જેનાથી પોલીસ અને સમુદાય વચ્ચેનો સંવાદ મજબૂત બન્યો. આ કાર્યક્રમ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુઘડ બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે, જેના દ્વારા પોલીસ અને નાગરિકો વચ્ચેનો સહકાર વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબના સૂચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે, સરપંચશ્રીઓ છે અને સામાજિક આગેવાનો છે, તે તમામ સાથે સરપંચ સાથે પરિસંવાદ નામના કાર્યક્રમમાં આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજના 5 વાગે પરિસંવાદ યોજવામાં આવેલો હતો. આ પરિસંવાદની અંદર માનનીય એસપી સાહેબ દ્વારા જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે, થાણા લેવલે, પોલીસ સ્ટેશન લેવલે જે પણ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવેલું છે તે વિશે માહિતી આપવામાં આવેલી હતી. આ વોટ્સએપ ગ્રુપનો કઈ રીતે ઉપયોગ થઈ શકે, સામાજિક આગેવાનો કઈ રીતે પોતાના પ્રશ્નો ગ્રામ્ય સ્તરે જે પણ ટ્રાફિકને લગતા પ્રશ્નો હોય, સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો હોય અને અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લગતા જે પણ પ્રશ્નો હોય તે તાત્કાલિક થાણા અધિકારીશ્રીના ધ્યાને પણ દોરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. માનનીય ડીઆઈજી સાહેબ દ્વારા માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવેલી હતી. આ ઉપરાંત જે પણ લોકલ ઇન્ફોર્મેશન બ્રાન્ચ જે હોય છે તે તેમના પીઆઈ શ્રી પણ આ તમામ વોટ્સએપ ગ્રુપમાં પણ એક સભ્ય તરીકે રહેશે. આ કારણે જે પોલીસ સ્ટેશન લેવલે જે પણ પ્રશ્નો હોય છે તે તમામ પ્રશ્નોની ઉપર ડીઆઈજી સાહેબનું પોતાનું પણ ધ્યાન હોઈ શકે કે જેથી કરીને ગંભીર કોઈ પણ પ્રશ્ન, જે પણ બાબતો ધ્યાનમાં આવતી હોય જે ગ્રામ્ય સ્તરેથી પોલીસ સ્ટેશન લેવલે અને પોલીસ સ્ટેશન લેવલે જિલ્લા સ્તરે માનનીય ડીઆઈજી સાહેબના ધ્યાને આવતા કદાચ અત્યાર સુધી વિઘ્ન અથવા વિલંબ થતો હોય તો તેને નિવારી શકાય અને તાત્કાલિક જે પણ ગેરકાયદેસર પ્રશ્નો અથવા તો અન્ય કોઈ ટ્રાફિક કે સાયબર પ્રશ્નો, સાયબર ક્રાઇમ રિલેટેડ જે પણ પ્રશ્નો છે તેનું સમાધાન લાવી શકે. સાહેબ, ખાસ કરીને સીસીટીવી મૂકવાનો પણ એક ભાર આપવામાં આવ્યો છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જે પણ શહેરી વિસ્તાર છે, સુરેન્દ્રનગર સિટી એરિયાની અંદર હવે જે મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યું છે, આ ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ માનનીય ગૃહ વિભાગની અંદર ચાલતો હોય છે. તો વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 1ની અંદર સુરેન્દ્રનગર સિટી વિસ્તારને આવરી લેવામાં આવેલો હતો. ત્યારબાદ ફેઝ 2ની અંદર લીંબડી અને ધાંગધ્રાના વિસ્તારને આવરી લેવામાં આવેલો છે. આ સીસીટીવી જે પણ છે એનું નેટવર્ક વધારવાની કામગીરી એટલા માટે જરૂરિયાત છે કેમ કે સીસીટીવી જે પણ વધશે તો તેના કારણે જે ફેટલ અકસ્માત થાય છે તેનું પણ ડિટેક્શન કરવામાં સરળતા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત અન્ય જે પણ ગરફોડ, ચોરીના જે પણ પ્રશ્નો હોય છે, લૂંટના કે દાળના પ્રશ્નો હોય છે તેનું પણ સીસીટીવી મોનિટરિંગ કરીને જે શક્ય હોય તેટલું ઝડપી ડિટેક્શન કરી શકાય છે. ઓકે, શું કહેશો? આજે સરપંચોનો સંવાદ હતો. આજે ડીઆઈજી સાહેબની સૂચનાથી એસપી સાહેબ દ્વારા આજે સરપંચો સાથેનો સંવાદ કાર્યક્રમની અંદર હરેક ગામડાના સરપંચને અહીંયા પોતપોતાની રીતે રજૂઆત કરી છે. કારણ કે અત્યારે પ્રશ્ન એવો છે કે જે ટીબી હોસ્પિટલની બાજુમાં નર્મદા પુલનો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ને ત્યાં પબ્લિકોને બહુ હાલાકી પડે છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદરથી જે આવતા જે હરેક નાગરિકો છે એને બહુ મોટી મુશ્કેલીઓ પડે છે. એની પણ રજૂઆત કરી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એની અંદરથી ઓવરલોડ ડમ્પરો હાલે છે એટલે બહુ નાના વાહનોને ચાલવામાં મુશ્કેલીઓ પડે છે, જનતાને પણ બહુ મુશ્કેલીઓ પડે છે. જેથી કરીને પોતપોતાની રીતે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના સરપંચોએ પોતપોતાની રજૂઆત કરી છે અને ખાસ કરીને એસપી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હરેક પોતપોતાના ગામની અંદર સીસીટીવી સરપંચ દ્વારા લગાવવામાં આવે એવી પણ અમને બાંહેધરી આપી છે. અને જનતાના જે કંઈ પ્રશ્ન હતા સરપંચોના
એ અમે પોતપોતાની રીતે રજૂઆત કર્યા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.